अस्सलामुअलैकुम। ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ 2। વિદ્યાર્થીની મિત્રો, આ પ્રકરણની અંદર આપણે સહકારી મંડળી વિશે અભ્યાસ કર્યો તેમજ કંપની વિશે એટલે કે સંયુક્ત હિસ્સાવાળી કંપની, જેને જોઈન્ટ સ્ટોક કંપની પણ કહેવામાં આવે છે, તેના વિશે અભ્યાસ કરી રહ્યા છીએ। આપણે કંપનીનો અર્થ અને લાક્ષણિકતા જોઈ ગયા તેમજ તેના ફાયદા અને મર્યાદાઓ વિશે અભ્યાસ કર્યો। આજે આપણે કંપનીના પ્રકાર વિશે સમજૂતી મેળવીશું। તો જોઈએ કંપનીના પ્રકારો। કંપનીના મુખ્યત્વે 4 પ્રકાર પાડવામાં આવે છે। પ્રથમ છે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની, બીજું છે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ, ત્રીજું છે વર્ચસ્વની દ્રષ્ટિએ અને ચોથું છે નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ। જેમાં ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપનીનો કોઈ પેટા પ્રકાર નથી, પરંતુ સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ 3 પેટા પ્રકાર પડે છે: જાહેર કંપની, ખાનગી કંપની અને એક વ્યક્તિની કંપની। એ રીતે વર્ચસ્વની દ્રષ્ટિએ 3 પ્રકાર પડે છે: સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપની। અને નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ 2 પ્રકાર પડે છે: ભારતીય કંપની અને વિદેશી કંપની। તો ફરીવાર સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ 3 પ્રકાર અને તેમાં જાહેર કંપનીમાં 3 પ્રકાર, ખાનગી કંપનીમાં 3 પ્રકાર પડે છે। એ રીતના આ આખું ચાર્ટ તમારે ધ્યાનમાં લેવાનું છે અને હવે વિગતવાર તેની દરેકની સમજૂતી મેળવીશું। પ્રથમ છે કંપનીના પ્રકારોમાં ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની। આ ખાસ કાયદો ક્યાં પસાર કરવામાં આવે છે? તો સંસદ સભામાં કે વિધાનસભામાં ખાસ કાયદો પસાર કર્યા બાદ જે કંપની અસ્તિત્વમાં આવે છે તેવી કંપનીને ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની કહેવામાં આવે છે। જેમ કે ઉદાહરણ લઈએ તો LIC એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને RBI એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તે સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કંપની છે। બીજો મુખ્ય પ્રકાર છે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ। સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ તેના 3 પેટા પ્રકાર પડે છે। પ્રથમ છે જાહેર કંપની, બીજું છે ખાનગી કંપની અને ત્રીજું છે એક વ્યક્તિની કંપની। તો જાહેર કંપનીમાં અને ખાનગી કંપનીમાં ફરીવાર 3 પેટા પ્રકાર પડે છે। બંનેની સમજૂતી એક સરખી જ છે। પ્રથમ જોઈએ જાહેર કંપનીમાં। જાહેર કંપની કોને કહેવાય? તો જાહેર કંપની એવી કંપની છે કે જે ખાનગી નથી, એટલે કે કંપની ધારા અનુસાર જે કંપની ખાનગી કંપની નથી તે જાહેર કંપની છે, આ તેની વ્યાખ્યા થઈ। ફરીવાર કંપની ધારા અનુસાર જે કંપની ખાનગી કંપની નથી તે જાહેર કંપની છે। જાહેર કંપની હોય તો તેનામાં ઓછામાં ઓછા 7 સભ્યો હોવા જરૂરી છે। 7 સભ્યથી ઓછા સભ્યો હોય તો જાહેર કંપની શરૂ કરી શકાય નહીં। અને વધુમાં વધુ સભ્ય સંખ્યા ઉપર કોઈ નિયંત્રણ નથી, કોઈ મર્યાદા નથી, એટલે ગમે તેટલા સભ્યો હોઈ શકે, પણ ઓછામાં ઓછા તો 7 સભ્યો હોવા જરૂરી જ છે। આ કંપનીમાં તમે જાણો છો કે કંપની હોય તો તેની અંદર મૂડી ભંડોળ શેર દ્વારા ભેગું કરવામાં આવે છે। તો આ કંપની તેના શેર અને ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપે છે અને જાહેર જનતા તે શેર કે ડિબેન્ચર ખરીદીને કંપનીને મૂડી ભંડોળ પૂરું પાડે છે। જાહેર જનતાએ જે શેર ખરીદ્યા છે તેની ફેરબદલી માન્ય શેર બજારમાં સરળતાથી કરી શકાય છે। શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ નથી, એટલે કે શેર હોલ્ડરને જ્યારે નાણાંની જરૂરિયાત ઊભી થાય ત્યારે તે શેર હોલ્ડર માન્ય શેર બજારમાં જઈને પોતાના શેર વેચી શકે છે અથવા તેને અનુકૂળતા હોય તો વધારાના શેર ખરીદી પણ શકે છે। જાહેર કંપનીના સભ્યોની જવાબદારીની દ્રષ્ટિએ જોઈએ તો 3 મુખ્ય પ્રકાર પડે છે। જાહેર કંપનીમાં 3 પેટા પ્રકાર। પ્રથમ છે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની। શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની એટલે તેમણે જે શેર ખરીદ્યા છે તે શેરની દાર્શનિક કિંમત પૂરતી તેમની જવાબદારી હોય છે। એટલે કે જ્યારે કંપની ફડચામાં જાય કે વિસર્જન કરવાનો સમય આવે અને કંપનીના દેવા કંપનીની મિલકતો કરતાં વધારે હોય તો આ સભ્યોએ ફક્ત અને ફક્ત પોતે ખરીદેલા શેરની દાર્શનિક કિંમત જેટલી રકમ જ જતી કરવી પડે છે, તેની ઉપર તેમણે 1 રૂપિયો પણ ચૂકવવો પડતો નથી। આવી કંપનીએ તેમના નામના છેડે લિમિટેડ શબ્દ લખવો પડે છે। યાદ રાખી લઈએ, જાહેર કંપનીએ પોતાના
નામની પાછળ અને તે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય તો તેની નામની પાછળ લિમિટેડ શબ્દ લખવું જરૂરી છે, કારણ કે તે લિમિટેડ એટલે મર્યાદિત જવાબદારીવાળી કંપની છે એટલે લિમિટેડ શબ્દ લખવો પડે. બીજો પેટા પ્રકાર છે જાહેર કંપનીમાં બાહેંધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. આવી કંપનીઓમાં સભ્યોની જવાબદારી કેટલી હોય છે? તો સભ્યોએ જો બાહેંધરી આપેલી હોય તો એમણે જેટલી રકમની બાહેંધરી આપી છે તેટલી રકમ પૂરતી મર્યાદિત હોય છે. એટલે કે કંપની જો ફડચામાં જાય કે વિસર્જન કરવાનો સમય આવે અને કંપનીનું દેવું વધારે છે, મિલકતો ઓછી છે, તો જે સભ્યો છે, શેર હોલ્ડર છે, તેમણે જો બાહેંધરી આપી હોય કે આટલી રકમ અમે વિસર્જન વખતે અથવા ફડચામાં કંપની જાય તો ચૂકવીશું, તો એટલી રકમ એમણે ચૂકવવી પડે. એટલે એમણે નક્કી કરેલું હોય તે પ્રમાણે રકમ ચૂકવવી પડે, પરંતુ તેમણે એનાથી ઉપરાંત કોઈ રકમ ચૂકવવાની રહેતી નથી. એટલે એમના શેરની રકમ તો જાય છે, પરંતુ એની ઉપર જો કબૂલેલી હોય તો તેટલી રકમ જ ચૂકવવી પડે. એનાથી વધારે રકમ તેમણે ચૂકવવાની રહેતી નથી. કંપનીના વિસર્જનના સંજોગોમાં જ સભ્યોએ આપેલ બાહેંધરીની રકમ ચૂકવવી પડે છે. એ સિવાયના સંજોગોમાં તેમણે કોઈ રકમ વધારાની ચૂકવવાની રહેતી નથી. જાહેર કંપનીનો ત્રીજો પેટા પ્રકાર છે અમર્યાદિત જવાબદારીવાળી કંપની. અમર્યાદિત જવાબદારી તમે હવે સમજી જ ચૂક્યા હશો. અમર્યાદિત જવાબદારી એટલે મિલકતો કરતાં દેવા વધી જાય તો તેના સભ્યોએ પોતાની અંગત મિલકતો વેચીને પણ તે દેવા ચૂકવવા પડે, તો તેને કહેવાય અમર્યાદિત જવાબદારી. તો અમર્યાદિત જવાબદારીવાળી કંપની પણ હોય તો તેની અંદર પણ કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય. એટલે કે કંપનીની મિલકતો કરતાં દેવા વધી જાય તો સભ્યોએ પોતાની અંગત રીતે જવાબદારી નિભાવવી પડે છે. પોતાની અંગત મિલકતો વેચીને પણ તે દેવા ચૂકવવા પડે છે. કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યોએ તેમની અંગત મિલકતોમાંથી હિસ્સો આપવો પડે છે અને તેમણે બધાએ મળીને તે કંપનીના દેવા ચૂકવવા પડે છે. બીજો પ્રકાર છે કંપનીના પ્રકારોમાં સભ્યની દ્રષ્ટિએ બીજો પેટા પ્રકાર ખાનગી કંપની. ખાનગી કંપનીમાં પણ ફરીવાર 3 પેટા પ્રકાર પડે છે. જે રીતે આપણે જાહેર કંપનીમાં જોયું તેવું જ છે સેમ. ખાનગી કંપની કોને કહેવાય તે જોઈ લઈએ. ખાનગી કંપની એટલે એવી કંપની કે જેના સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 200 સુધી મર્યાદિત હોય છે. એટલે તેમાં વધુમાં વધુ સભ્યોની સંખ્યા પણ નિશ્ચિત કરેલી છે. ઓછામાં ઓછા 2 વ્યક્તિ મળીને આવી કંપની ખોલી શકે છે અને તેના વધુમાં વધુ 200 સુધી સભ્યો હોઈ શકે છે. ખાનગી કંપનીમાં જે જાહેર કંપનીમાં છૂટછાટ છે તેવી નથી. ખાનગી કંપનીમાં શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ હોય છે, એટલે આસાનીથી કોઈ પણ શેર લે વેચ કરી શકતું નથી. બીજું કે જાહેર કંપનીમાં જેમ શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ જાહેર જનતાને આપી શકાય છે, તેવું અહીં ખાનગી કંપનીમાં જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપી શકાતું નથી. જે સભ્યો આ કંપની ખોલવા ઈચ્છે છે તેમણે પોતાનામાંથી જ મૂડી ભંડોળ એકઠું કરવું પડે છે. એટલે શેર કે ડિબેન્ચર જાહેર જનતાને વેચી શકાતા નથી અને તેમાં શેરની ફેરબદલી ઉપર પણ નિયંત્રણ હોય છે, એટલે આસાનીથી શેરની ફેરબદલી કરી શકાતી નથી. ખાનગી કંપનીના સભ્યોની જવાબદારીની દ્રષ્ટિએ 3 પેટા પ્રકાર. મર્યાદિત જવાબદારીવાળી કંપની એટલે કે સભ્યોએ કેટલી જવાબદારી નિભાવવાની છે? તેમણે ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી મર્યાદિત જવાબદારી હોય છે. મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપનીએ તેના નામના છેડે પ્રાઇવેટ લિમિટેડ એટલે મર્યાદિત અને પ્રાઇવેટ એટલે ખાનગી. તો ખાનગી મર્યાદિત જવાબદારીવાળી કંપની હોવાથી તેણે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ તેમના નામની પાછળ લગાડવું પડે છે. એટલે કંપનીના નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ આવે તો તમને ખ્યાલ આવવો જોઈએ કે આ ખાનગી કંપની છે અને બીજું કે તે મર્યાદિત જવાબદારીવાળી કંપની છે. બીજો પેટા પ્રકાર છે બાહેંધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. એટલે કે કંપનીના સભ્યોએ જવાબદારી માટે જેટલી રકમની બાહેંધરી આપેલી હોય તેટલી રકમ તેમણે વિસર્જનના સંજોગોમાં સભ્યોએ એ રકમ ચૂકવવી પડે છે અને આ કંપનીના નામની પાછળ પ્રાઇવેટ શબ્દ લખવો પડે છે. અહીંયા જાહેર કંપનીમાં એવો કોઈ શબ્દ લખવાની જરૂર રહેતી નથી બાહેંધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય તો, પરંતુ
બાહેંધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય અને ખાનગી કંપની હોય તો તેણે ખાનગી છે તે દર્શાવવા માટે પ્રાઇવેટ શબ્દ લખવો પડે છે. એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જાહેર કંપની જો બાહેંધરીથી મર્યાદિત હોય તો કોઈ શબ્દ પાછળ નામના પાછળ લખાતો નથી, પરંતુ ખાનગી કંપની હોય અને બાહેંધરીથી મર્યાદિત હોય તો ફક્ત પ્રાઇવેટ શબ્દ લખવાનો છે. બીજું કે જાહેર કંપની હોય અને શેર મૂડીથી મર્યાદિત હોય તો એણે ફક્ત લિમિટેડ શબ્દ લખવાનું છે, પરંતુ ખાનગી કંપની હોય અને મર્યાદિત જવાબદારીવાળી હોય તો પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવાનો રહેશે. એટલે આ એની અંદર તફાવતના મુદ્દામાં આવી શકે. ત્રીજું છે અમર્યાદિત જવાબદારીવાળી કંપની. કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત, તેના વિશે અભ્યાસ કરી જ લીધો છે. કંપનીની મિલકતો કરતાં દેવા વધી જાય તો સભ્યોએ પોતાની અંગત મિલકતો વેચીને પણ તે જવાબદારી નિભાવવી પડશે, તે દેવા ચૂકવવા પડશે. કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યોએ તેમની અંગત મિલકતો વેચવી પડે અથવા તેમાંથી એમનો હિસ્સો આપવો પડે. આ કંપનીના નામમાં પણ પાછળ પ્રાઇવેટ શબ્દ લખવો જરૂરી છે. એટલે ખાનગી કંપની હોય તેમાં પછી તે મર્યાદિત જવાબદારીવાળી હોય, બાહેંધરીઓથી મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય કે અમર્યાદિત જવાબદારીવાળી કંપની હોય, ત્રણેયમાં પ્રાઇવેટ શબ્દ તો આવશે જ, કારણ કે તે ખાનગી છે. પરંતુ મર્યાદિત જવાબદારીવાળી હોય તો પ્રાઇવેટ લિમિટેડ, અને બાહેંધરીથી મર્યાદિત જવાબદારીવાળી કે અમર્યાદિત જવાબદારીવાળી હોય તો તેમાં પાછળ ફક્ત પ્રાઇવેટ શબ્દ તો લખવું જ પડે. ત્રીજો પ્રકાર તેનો છે એક વ્યક્તિની કંપની. સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ ત્રીજો પ્રકાર એક વ્યક્તિની કંપની. એક વ્યક્તિની કંપની એટલે કોઈ એક જ માણસ કંપની ખોલે અને તેનો સંચાલન કરે તો તેને એક વ્યક્તિની કંપની કહેવાય છે. એક માણસની કંપની એટલે એવી કંપની કે જેમાં એક વ્યક્તિ સભ્ય તરીકે હોય. એક વ્યક્તિની કંપનીમાં સંચાલક હોય તેવા એક સભ્ય સાથે કરાર કરી શકે છે. એક વ્યક્તિની કંપનીમાં આવી વ્યક્તિની લેખિત સંમતિ જરૂરી છે. આ કંપની જ છે એટલે કંપનીની નોંધણી કરાવવી ફરજિયાત છે, તે આપણે જાણીએ છીએ, ભલે તે એક વ્યક્તિની છે. એટલે એક વ્યક્તિની કંપનીની પણ નોંધણી કરાવવી પડે છે, અને નોંધણી વખતે આવેદનપત્ર અને નિયમનપત્ર બનાવીને કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવું પડે છે, અને તેની જે ફી ભરવાની હોય છે તે ફી ભરીને અહીં નોંધણી કરાવવી પડે છે. પહેલાં જ્યારે 1956નો કંપની ધારા ચાલતો હતો ત્યારે એક વ્યક્તિની કંપનીની રચનાની જોગવાઈ 1956ના કંપની ધારામાં ન હતી, પરંતુ 2013માં કંપની ધારામાં સુધારા થયા અને 2013ના કંપની ધારા અનુસાર ખાનગી કંપની એક વ્યક્તિની કંપની હોઈ શકે, એટલે કે એક જ વ્યક્તિ તેમાં સભ્ય હોઈ શકે. તો આ 2013ના નવા કંપની ધારામાં તેને પરવાનગી આપવામાં આવી છે. હવે બે મુખ્ય પ્રકાર આપણે જોઈ ગયા, ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની, અને બીજું જોયું સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપનીના પ્રકારો. ત્રીજો મુખ્ય પ્રકાર છે વર્ચસ્વની દ્રષ્ટિએ. વર્ચસ્વની દ્રષ્ટિએ કંપનીના 3 પેટા પ્રકાર પડે છે. એક છે સરકારી કંપની, બીજું છે શાસક કંપની અને ત્રીજું છે ગૌણ કંપની. તો જોઈએ સરકારી કંપની. સરકારી કંપની એવી કંપની છે કે જેમાં મૂડીરોકાણ ઓછામાં ઓછું 51% સુધી સરકાર દ્વારા કરવામાં આવ્યું હોય. એટલે જે કંપનીમાં સરકારના હસ્તક મૂડીરોકાણ થયું હોય અને તેમાં ઓછામાં ઓછું 51%થી વધુ હોઈ શકે, પરંતુ તેનાથી ઓછું હોઈ શકે નહીં, તો તે મૂડીરોકાણ સરકાર દ્વારા થયું હોય તો તેને સરકારી કંપની કહેવામાં આવે. આ 51% મૂડીરોકાણ કેન્દ્ર સરકાર એકલી કરી શકે, અથવા કોઈ એક રાજ્ય સરકાર કરી શકે, કે એકથી વધુ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે, અથવા તો કેન્દ્ર સરકાર અને એક કે એકથી વધુ રાજ્ય સરકારો સાથે મળીને આ મૂડીરોકાણ કરવામાં આવે તો તેવી સરકારી કંપની કહેવાય છે. એટલે અહીંયા ધ્યાન રાખવાનું છે, મૂડીરોકાણ સરકાર દ્વારા 51%થી વધુ મૂડીરોકાણ કર્યું હોય અને તે કોઈપણ સરકાર દ્વારા કર્યું હોય, એકલું કેન્દ્ર સરકાર, એકલું રાજ્ય સરકાર, એકથી વધુ રાજ્ય સરકાર, અથવા કેન્દ્ર સરકાર અને એની સાથે એક રાજ્ય સરકાર અથવા એકથી વધુ રાજ્ય સરકાર દ્વારા મૂડીરોકાણ થયેલું હોય છે. ઉદાહરણમાં લઈએ તો મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ, જેને MTNL કહેવાય છે. બીજું છે ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ, જેને ભેલ કહેવાય છે. અને ત્રીજું છે અશોક હોટલ્સ લિમિટેડ. આ 3 ઉદાહરણમાં તમને નામ આપેલા છે. ભેલ અને MTNLનું ફૂલ ફોર્મ તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. બીજો પેટા પ્રકાર છે વર્ચસ્વની દ્રષ્ટિએ શાસક કંપની.
શાસક કંપની એટલે કોઈ એવી કંપની કે જેણે બીજી કંપનીના 50% કરતાં વધુ શેર ખરીદ્યા હોય. એક કંપનીએ બીજી કંપનીના 50% કરતાં વધુ શેર ધરાવતી હોય અને બીજું કે એની સાથે સાથે એ કંપની જેણે 50%થી વધુ શેર ખરીદ્યા છે તેવી કંપનીના બહુમતી સંચાલકોની નિમણૂકનો અધિકાર ધરાવતી હોય તો તેવી કંપનીને શાસક કંપની કહેવાય. એટલે 50%થી વધારે શેર છે, આપણને ખબર જ છે કે કંપની સ્વરૂપ હોય તો તેમાં મત શેર દીઠ આપવાના હોય છે. અહીંયા 50%થી વધુ શેર છે એક કંપની પાસે તો સ્વાભાવિક છે કે બહુમતી એ શાસક કંપનીની જ હશે. એટલે શાસક કંપની સંચાલકોની નિમણૂકનો અધિકાર ધરાવે છે તો તેને શાસક કંપની કહેવાય. હવે ગૌણ કંપની કોને કહેવાય? તો જે કંપનીના 50% શેર કોઈ બીજી કંપનીએ ધારણ કરેલા હોય તો જે કંપનીના 50% શેર 50%થી વધુ શેર શાસક કંપનીએ ધારણ કર્યા હોય તો તે એની પેટા કંપનીને ગૌણ કંપની કહેવામાં આવે છે. એટલે એમાં શું થશે, આપણે શાસક કંપની જોયું તો શાસક કંપનીએ જે બીજી કંપનીના શેર લીધા છે તે બીજી કંપની એટલે ગૌણ કંપની. જે કંપનીના 50%થી વધુ શેર શાસક કંપની ધરાવતી હોય અને જે કંપનીમાં બહુમતી સંચાલકોની નિમણૂક કરવાનો અધિકાર શાસક કંપનીનો હોય તે કંપનીને ગૌણ કંપની કહેવામાં આવે છે. એટલે અહીંયા બે ભાગ પડી જશે. એક જ કંપની છે તેમાં બે ભાગ પડી જાય. 50%થી વધુ શેર શાસક કંપનીના હશે અને 50%થી ઓછા શેર ગૌણ કંપનીના હશે. તો સંચાલકોની નિમણૂકનો અધિકાર શાસક કંપનીને હશે, ગૌણ કંપનીને તે અધિકાર હશે નહીં. ચોથો પ્રકાર જોઈએ કંપનીનો તો નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ પ્રકારો. તેમાં બે પેટા પ્રકાર છે, ભારતીય કંપની અને વિદેશી કંપની. જોઈએ ભારતીય કંપની. જે કંપનીની નોંધણી ભારતમાં થઈ હોય, ભારતીય કંપની ધારા હેઠળ થઈ હોય કે સંસદે કે વિધાનસભાએ પસાર કરેલા ખાસ કાયદા દ્વારા જે કંપનીની રચના થઈ હોય તેવી કંપનીને ભારતીય કંપની કહેવામાં આવે છે. ભારતીય કંપનીમાં જાહેર કંપની, ખાનગી કંપની કે સરકારી કંપની એવા પેટા પ્રકાર હોઈ શકે છે. એટલે જે આપણે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ પેટા પ્રકાર જોયા તે પણ હોઈ શકે અને તેના પેટા પ્રકાર પણ ભારતીય કંપનીમાં ફરીવાર હોઈ શકે. બીજું છે વિદેશી કંપની. જે કંપનીની નોંધણી ભારત બહાર થઈ હોય તો તેને વિદેશી કંપની કહેવાય. અને બીજું કે તેની રજિસ્ટર્ડ ઓફિસ પણ ભારતમાં ન હોય, બીજા કોઈ દેશમાં હોય તો તેને વિદેશી કંપની કહેવાય, પરંતુ તેનું ધંધાનું સ્થળ ભારતમાં હોઈ શકે છે. એટલે જે કંપનીની નોંધણી ભારત બહાર થઈ હોય, જેની રજિસ્ટર્ડ ઓફિસ ભારતની બહાર હોય પરંતુ તેનું ધંધાનું સ્થળ ભારતમાં હોય તો તેને વિદેશી કંપની કહી શકાય. તો આ થયા કંપનીના મુખ્ય પ્રકારો અને તેના પેટા પ્રકારો. મુખ્ય 4 પ્રકાર છે. ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની, સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપનીના પ્રકારો, વર્ચસ્વની દ્રષ્ટિએ કંપનીના પ્રકારો અને નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ નોંધણીના પ્રકારો. ભારતમાં નોંધણી થઈ હોય તો ભારતીય કંપની, વિદેશમાં નોંધણી થઈ હોય તો વિદેશી કંપની. આવતા સેશનમાં ફરીવાર મળીશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. અલ્લાહ હાફિઝ.